નમસ્કાર, મારું નામ કૃષ્ણા છે અને આજે હું તમને કહીશ કે જીવનસાથી છે એ કેવો હોવો જોઈએ અને મારા પ્રમાણે અને મારો જે ઓપિનિયન છે એ પ્રમાણે હું તમને કહીશ અને તમે આની સાથે ડિસઅગ્રી હોઈ શકો, પણ આ હું મારી વાત કરું છું કે મારા પ્રમાણે આવો જીવનસાથી છે અને જીવન સંગીની આવી હોવી જોઈએ. તો એમ મારી પાસે એવા 2-3 ઉદાહરણ છે કે જે ફર્સ્ટ જે આઈડિયલ કપલ છે એ મારું જે છે એ જ્યોતિરાવ ફૂલે અને સાવિત્રીબાઈ ફૂલે. તો એ જમાનામાં જ્યારે સ્ત્રીઓ છે એમને બહાર નીકળવાની પણ પરમિશન નહોતી, ત્યારે જ્યોતિબા છે એમણે સાવિત્રીબાઈને કીધું કે તું જા ભણાવ અને તું ખુદે પહેલાં પોતાનું ભણી લે અને પછી શિક્ષિકા બનજે. અને બધી જગ્યાએ એમણે એમનો સાથ આપ્યો અને એમના સમાજના જે લોકો છે એમની સામે અને બધાય સામે જઈને એમણે પોતાની જે પત્ની છે એને ભણાવી અને એવું કીધું કે મારી જો પત્ની ભણેલી હશે તો મારા બાળકોને એ આગળ સારું ભવિષ્ય આપી શકશે અને સમાજને એ કંઈક આપી શકશે. તો મારા માટે આઈડિયલ કપલ આવું છે અને આવા હોવા જોઈએ. અને બીજું જે ઉદાહરણ છે એ સુધા મૂર્તિ અને નારાયણ મૂર્તિ, જે ઇન્ફોસિસના ફાઉન્ડર છે અને સુધા મૂર્તિ એમના પત્ની એ કો ફાઉન્ડર છે. તો જ્યારે નારાયણ મૂર્તિ સર છે એમને ઇન્ફોસિસ ખોલવાનું, ત્યારે એમની પાસે એટલા પૈસા નહોતા. ત્યારે સુધા મૂર્તિએ એવું કીધું અને એ લેખક છે અને ત્યારે એમણે પોતાના દાગીના વેચીને એવું કીધું કે તમે તમારું જે સ્ટાર્ટઅપ છે એ શરૂ કરો અને હું તમારી સાથે ઊભી છું. તો આવા જે પાર્ટનર હોય છે એ આપણને આપણી જે લાઈફ છે એને સારી બનાવવા માટે મહેનત કરે અને એ આપણને મોટિવેટ કરે કે તમે જીવનમાં સારું કરો અને જીવનમાં બધું પ્રાપ્ત કરો, સક્સેસ છે એ પ્રાપ્ત કરો, પણ સાથે રહીને. અને ત્રીજા નંબર ઉપર જે કપલ છે એ મારા મમ્મી પપ્પા છે, એટલે કે મારા મા અને બાપુજી. તો મારા બાપુજી છે એમણે પહેલેથી સ્ટ્રગલ કર્યું છે અને મારા બાપુજીની એવી ઈચ્છા હતી કે મારી જે પત્ની છે એ આમ ખેતરમાં કામ કરવી ના જોઈએ અને બહાર જઈને કોઈના ખેતરમાં કામ ના કરવી જોઈએ, એટલે કે દાડી. તો પછી મારા બાપુજીએ એટલી મહેનત કરી કે મારી માને ક્યાંય બહાર ના જવું પડે. અને એવું નથી કે મારા બાપુજી છે એ એવા વિચારવાળા છે, ઓર્થોડોક્સ એવું નથી, પણ એમને એવું જોતું હતું તો એમણે એવી મહેનત કરી. અને પછી સામે મારી મા છે, એમની આંગણવાડીની નોકરી હતી અને એમણે સેક્રિફાઈસ કરી દીધી એ નોકરી એટલા માટે કે ત્યારે હું અને મારો ભાઈ ભૈલો અમે બંને નાના હતા, તો શી કાન્ટ મેનેજ એવરીથિંગ, તો બધું મેનેજ નહોતી કરી શકતી. તો હું એવું નથી કહેતી કે આપણે આપણું સેક્રિફાઈસ કરી દેવાનું, પણ આઈડિયલ જે કપલ હોય છે એ એકબીજાને હેલ્પ કરે ગ્રો થવામાં, નહીં કે તમને ચિંતા આપે. ધન્યવાદ.